ગુવાહાટી આસામના ગુવાહાટીમાં મંદિર પરિસરમાં એક મહિલા પર બળાત્કાર ગુજારવાના આરોપમાં શુક્રવારે 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ માહિતી આપી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગોરચુક વિસ્તારમાં કથિત રીતે બનેલી આ ઘટનાનો કથિત વિડિયો સ્થાનિકોમાં ફરતા થયા બાદ ધરપકડ કરવામાં આવી હતી. 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે 8મા વ્યક્તિની પાછળથી ધરપકડ કરવામાં આવી છે. ગુવાહાટીના પોલીસ કમિશનર દિગંત બરાહે કહ્યું કે શુક્રવારે સવારે એક પત્રકાર પાસેથી કથિત ગેંગ રેપનો વિડિયો મળ્યો હતો. પ્રાપ્ત માહિતી અને વિડિયોના સંપૂર્ણ વિશ્લેષણના આધારે પોલીસ ટીમે તરત જ ગોરચુક અને જાલુકબારી પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને તેમની ઓળખની ચકાસણી કર્યા પછી વિડિયોમાં દેખાતા લોકોની ધરપકડ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તમામ આરોપીઓની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે છે. પોલીસ કમિશનરે કહ્યું, મહિલાની હજુ સુધી ઓળખ થઈ નથી. તપાસ ચાલુ છે. બાદમાં બારહે કહ્યું કે 8મો આરોપી, જે ફરાર હતો, તેની પણ ધરપકડ કરવામાં આવી છે. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના 17 નવેમ્બરના રોજ બની હતી જ્યારે વિસ્તારમાં રાસ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. તેણે કહ્યું, અત્યાર સુધી મળેલી માહિતી મુજબ એક આરોપી મહિલાને મંદિર પરિસરમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે બળાત્કાર કર્યો હતો અને આ ઘટનાનો વિડિયો પણ બનાવ્યો હતો. પંજાબ કેસરી વિડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. અધિકારીએ કહ્યું કે કથિત વિડિયોમાં 9 લોકોની ઓળખ થઈ છે અને તેમાંથી એક ફરાર છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે મંદિર અને આસપાસના વિસ્તારોમાં નશાખોરો ધૂમ મચાવે છે. આસામના ગુવાહાટીમાં પોલીસે એક બાળકી પર સામૂહિક બળાત્કારના આરોપમાં 7 લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે ગુનેગારોએ આ ઘટનાને કેમેરામાં રેકોર્ડ કરી અને વાયરલ કરી દીધી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેમજ લોકોને વિડિયો વધુ શેર ન કરવા જણાવ્યું હતું. ગુવાહાટીના પોલીસ કમિશનર દિગંત બોરાએ જણાવ્યું હતું કે શહેરના ગરચુક પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીએ શહેરના બોરાગાંવ વિસ્તારના રહેવાસીઓમાં ફરતા વિડિયો વિશે પત્રકાર પાસેથી માહિતી મેળવી હતી. આ વિડિયોમાં કથિત રીતે કેટલાક યુવકો અને એક મહિલા પર સામૂહિક બળાત્કારની ઘટના બતાવવામાં આવી છે. આ માહિતીના આધારે પોલીસે વિડિયોનું વિશ્લેષણ કરીને શુક્રવારે વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી 7 યુવકોની અટકાયત કરી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં કુલદીપ નાથ, બિજોય રાભા, પિંકુ દાસ, ગગન દાસ, સૌરવ બોરા, મૃણાલ રાભા અને દીપાંકર મુખિયાનો સમાવેશ થાય છે. 7 આરોપીઓની ધરપકડ દરમિયાન ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પશ્ચિમ પદ્મનાભ બરુઆએ જણાવ્યું હતું કે વિડિયોનું વિશ્લેષણ કર્યા પછી પોલીસે તાત્કાલિક પગલાં લીધા અને ગેંગ રેપમાં સંડોવણી બદલ વિડિયોમાં દેખાતા યુવકની ધરપકડ કરી. તેમણે કહ્યું, અમારી ટીમે શુક્રવારે સવારે 3:30 થી 5 વાગ્યાની વચ્ચે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 7ની ધરપકડ કરી હતી. આ ઘટનામાં 9 લોકો સામેલ હતા. પોલીસ કમિશનરે કહ્યું કે પ્રાથમિક તપાસમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે જ્યાં ગેંગ રેપ થયો હતો ત્યાં આ 7 લોકો હાજર હતા અને આ ઘટના 17 નવેમ્બર 2024ના રોજ બની હતી. શુક્રવારે મીડિયાને સંબોધતા ડીસીપીએ કહ્યું,
7 લોકો એક પહાડી પર સ્થિત દુર્ગા મંદિરમાં ગયા હતા અને તેમાંથી એક પીડિતાને ત્યાં લઈ આવ્યો. બાદમાં તેઓએ બાળકી પર બળાત્કાર કર્યો અને તેમાંથી એકે વિડિયો બનાવ્યો. કુલ મૃતકોની સંખ્યા આ ઘટનામાં 9 યુવકો સામેલ હતા, જ્યારે અમે હજુ સુધી 7ની ધરપકડ કરી છે જેઓ હજુ પણ ફરાર છે. પીડિતાની ઓળખ થઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે પોલીસ હજુ સુધી પીડિતાની ઓળખ કરી શકી નથી. જો કે અમને સામૂહિક બળાત્કારના પૂરતા પુરાવા મળ્યા છે અને પીડિતાની ઓળખની પુષ્ટિ થઈ જાય પછી અમે કેસ નોંધીશું, એ કહ્યું. તેમણે કહ્યું કે નાયબ પોલીસ અધિક્ષક પણ સુઓ મોટું સંજ્ઞાન લેવા અને પુરાવાના આધારે કેસ નોંધવાનું વિચારી રહ્યા છે. આવી કાળજું કંપાવનારી ઘટના બને ત્યારે દરેક તર્કશીલ વ્યક્તિને વિચાર આવે કે મંદિર પરિસરમાં બળાત્કારની ભયાનક ઘટના બને તો મંદિરમાં રહેલા ભગવાન કેમ અબળા મહિલાની મદદે આવતા નથી? શું ઈશ્વર દેવી શક્તિ જેવું કંઈ નહીં હોય તેમ મનમાં સવાલ તો ઊભો થાય કે નહીં? સમાજમાં શીલ અને સંસ્કાર દરેક વ્યક્તિમાં નથી એટલે આવી ક્રૂર ઘટના બને છે. ભવિષ્યમાં આવી ઘટના બને નહીં તે માટેનો સૌથી સરળ ઉપાય શું છે? તેની ચર્ચા કરીએ તો આજથી 2500 વર્ષ પહેલા તથાગત ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો હતો જે સનાતન છે. 5 શીલનું પાલન કરવું એટલે બૌદ્ધ ધર્મ. જો બાળકો અને દરેક વ્યક્તિમાં 5 શીલ પાળવાના સંસ્કાર આવશે તો ભારતની દરેક એક વ્યક્તિ હિંસાથી દૂર રહેશે. 2 ચોરી નહીં કરવાની એટલે કે જે વસ્તુ ઉપર પોતાનો હક નથી તે વસ્તુ લેવાની દાનત નહીં રાખે. 3 વ્યભિચારથી દૂર રહેવાના સંસ્કાર આવશે એટલે ક્યારે કોઈ બળાત્કાર નહીં થાય. 4 ખોટું બોલવાથી દૂર રહેશે એટલે સમાજમાં સુખ શાંતિ આવશે. 5 દારૂ અને નશીલા પદાર્થથી દૂર રહેવાના સંસ્કાર આવશે એટલે સમાજનો મોટો ફાયદો થશે. આમ ફક્ત 5 શીલનું પાલન કરવાથી દેશના તમામ લોકો સુખી થશે. ભારત ફરીથી સોને કી ચીડિયા બનશે. જય વિજ્ઞાન, જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય.